એને 3 ઇન્જેક્શન માર્યા છે તો જો ઈચ્છા નથી લેવાની એ પાછું કે હું કન્ડિશન વાળી જોડી લી તમારા ઘરમાં આવું થાય છે. દિવાળી આવી છે એટલે કપડાની અંદર બહુ મસ્ત આવી, કારણ કે માતાજીનું કામ હોય ને એમ આપણે કામમાંથી માંડ નવરા થાય. મમ્મી ઇંગ્લિશ શીખી જાય તો રૂટીન સારી થઈ ત્યાં મારી તબિયત છે ને બગડી ગઈ. મને નવરાત્રી પહેલા 15 દી દિવાળી હોય ને એવું લાગતું હોય હે મમ્મી. હવે એવું કઈ રહ્યું નથી. ચા બંધ કરી હતી મેં કરી હતી, રોહિત એને નથી કરી, એટલે હું શોપિંગ કરીને આવી છું. શોપિંગ કરીને આવીશું પણ જાતા તા મામાને ઘરે તો ત્યાં એક વિડિયો જોતા ની બેન. Hey guys, good morning, welcome back to my new vlog. I hope કે આપ સૌ લોગ ઠીક હો કે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી જશે આજે 12 વાગી જશે 12, કારણ કે આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું. 10:30 ઉઠ્યો અને મહેમાન આવ્યા હતા, એની સાથે થોડી વાર બેઠા અને પછી નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. 12 વાગવાનું કારણ એ છે કે કાલ રાતે છે ને લેટ સુધી અમે બહુ જાગ્યા હતા, કારણ કે કાલે કદાચ 2:30-3 વાગ્યા લગી જાગ્યા હતા. નવરાત્રી આવી ગઈ છે ને આજે છે પહેલું નોરતું, તો બધાને અમારા ફેમિલી તરફથી હેપી નવરાત્રી અને મા દુર્ગા મા અંબા અમારા પરિવારને સદાય ખુશ રાખે એવી અમારા તરફથી બધાને પ્રાર્થના. અને જો આ બાજુ છે ને નવરાત્રી આવી ગઈ છે ને એટલે આપણી શેરીમાં ડેકોરેશન કરવાનું હતું, એટલે એના હિસાબથી આપણે રાતે છે ને 3 વાગી ગયા હતા અને સૂતા એટલે લેટ સુધી સૂતા, પણ નીંદર બહુ મસ્ત આવી, કારણ કે માતાજીનું કામ હોય ને એમ આપણે મહેનત કરી હોય ને એટલે નીંદર તરત આવી જાય. જો આ બાજુ રાધિકાની તબિયત કાલે બગડી ગઈ હતી તો અહીંયા બેહી ગઈ છે. કેમ છે હવે? હવે તો સારું છે. સારું છે. તબિયત ગમે એટલી બગડી ગઈ હોય, બાકી બ્લોગમાં રજા નહીં રાખવાની હે ને? ઈ વાત સાચી, પણ તે આમ હું સારું ન હોય એટલે એમ તો કંટાળો આવે, કેમ લેવું પછી એડિટ કરવું, પરાયણે લેવું પડે, એવું રજા તો થાય. પડાય નહીં કાંઈ, એવું થાય. તો ગાઈઝ એટલી મહેનત કરે છે રાધિકા, તો ફોલો મારી આવજો. હજી ઘણા લોકો એની ચેનલમાં વિડીયો નથી જોતા તો જોઈ આવજો અને મને સપોર્ટ કરો. હવે તો જલ્દી દિવાળી આવી છે અને આજે છે ને 50K કરાવી દો. કરાવો હોય તો કરાવો, થોડીક મહેનત કરો, બાકી 50K નહીં આપણે 500K થવાના જ છે, એ તો ખબર જ છે. તો હા, આજે રિસીવને રસી મુકાવા ગયા હતા, તો કદાચ સોનલને મેં કીધું હતું એનો વિડીયો લેજે, જો લીધો હશે તો એ તમને બતાવી, અને નહીં લીધો હોય તો આપણે 5 વાગે જવું, કારણ કે આજે છે ને હાવ ઢીલા ઢપ થઈ ગયા છે. કારણ કે 2 દિવસ તો હું જાતો ને તો બહુ પગને એવું ઉલાળતો. અત્યારે રસી મુકાવી હોય નાના છોકરાને પગને એવું ઉલાળે ને એટલે દુખે. તો માતાજીના પહેલા નોરતા હોય એટલે બધા લોકો નવરાત્રિમાં ફાસ્ટિંગ કરતા હોય, પણ અત્યારે ગુજરાતી લોકોનું ઊંધું થઈ ગયું છે. ફાસ્ટિંગની જગ્યાએ નવરાત્રિમાં વધારે ખાવાનું એવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, જેને મજા આવતી હોય ખાતા હોય, જે ન ખાતા હોય ફાસ્ટિંગ કરતા હોય એ તો કરતા જ હોય, નવરાત્રિ રહેતા જ હોય. પણ આપણે થોડુંક ઓછું ખાવું એવું નક્કી કર્યું છે, હાવ બંધ કરીશું નહીં. તો ચાલો, મમ્મી ગયા છે આજે, અમારી પહેલું જ નોરતું છે ને, તો પહેલી આરતી અમારી છે નવરાત્રિની શેરીમાં. તો મમ્મી એની પ્રસાદીની એવી બધી તૈયારી કરવા ગયા છે, એ આવશે ને ત્યારે મળશું. મમ્મી આવી જશે પ્રસાદીને એવું લઈને. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દીધું? આપણે કાલ સાંજે જમવા ગયા તા, પ્રમદી અમે ગયા તા, તે નોતા લાવ્યા, તે પછી નહોતું, તે પછી લઈ આવી. તો અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને આજે કેમ આપણી પહેલી આરતી નક્કી કરી નાખી? એ ઓલ બાજુથી લે કે આ બાજુથી લે, ગમે એક બાજુથી લે ને. એવું છે. હું પ્રસાદી લઈ એમાં એ તો શ્રીફળ એક લઈ આવી અને સેવડો તીખો ને ગળ્યો લઈ આવી. તો ગાઈઝ અમારે છે ને ફિક્સ જ હોય, અમારી પ્રસાદી હોય ને એટલે ગમે ત્યારે છે ને મીઠો સેવડો જ હોય. તીખો અને મીઠો બે મિક્સ કરીને ફરાળી સેવડો ખાવાની મજા આવે. અને બીજું શું બનાવવાનું? એમાં ઈ ભાઈ એમ કહેતા હતા, મેં તો પ્રસાદી નું હોય કે ચોકલેટ હોય, મેં તો એવું ગળ પણ નથી લેવું, કે કાજુ કળિયા રેવડી હોય, મેં તો ઈ નથી લેવું, કરતા સેવડો લઈ લઉં. હા, નડે નહીં, ઓછો નડે તો બધી વસ્તુ પણ ઓછો નડે. બીજું શું છે બનાવવાનું બપોરે? આમાં સણ્યા બાપવા મેં કે સણ્યા શાક, પાણીપુરી કરવાની? ના શાક સણ્યાનું, બીજું અને ખીર ને રોટલી. કેમ ખીર ને રોટલી? સણ્યા શાક આરે તો હું ભાત નથી કરવા, મેં તો ખીર કરી નાખી. એવું છે એમ ને? તો જો ગાઈઝ ખીર બને છે ને. કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે ઋષિને ગાંધી બાપુ બનાવે ને તો બહુ મસ્ત લાગ્યા. આજે ગાંધી બાપુ છે ને હલી કેમ નથી. મમ્મી યારે વાત થઈ હતી, મમ્મીને ખબર છે. વેક્સિન દેવરાવા ગયા તા, હા, તે બે પગે એક દીધું ને એક ખંભે દીધા. 3 દીધું? હા, તઈ હા, આ તો પેલા 3 જ દેતા, ઈ એક દેતા, આ તો એક આરે 3 દીધા. તે દુખ છે, હલશે બહુ તો દુખે એમ. અત્યારે રોતો તો કે અત્યારે તો ઈ કે હુઈ ગયો છે એમ કહેતા હતા. ઇન્જેક્શન દીધા તો ઈ રોતો હતો.
ત્યારે હુઈ ગયો છે, હુઈ રહે તો ઈ કે દુઃખ છે ઓછું. હા, અગર જાગતો રહે ને પગ ને એવું હલાવશે ને તો વધારે દુખશે એવું લાગશે ને તો આપણે છે ને કેટલા દિવસ થશે ને ઢોકળા કે ઈદડા કે એવું કાંઈક નથી બનાવ્યું, હવે ઈ બનાવીએ. હે એમાં પછી તો દળાવવું કે તૈયાર કરવું કેમ થાય, હું કામમાંથી નવરી જે રૂટીન કામ હોય એ મારમાં થાય, નવું કામ કરીને તો નથી થતું એવું થાય છે. રૂટીન કામમાંથી માંડ નવરા થાય. મમ્મી ઇંગ્લિશ શીખી જાય. જો રૂટીન અગર એમ કે રોજનું કામ હોય ને તો આવું થાય છે, રોજનું કામ એ માંડ થાય છે. કારણ કે હવે અમારું ઉઠવાનું છે ને એટલું લેટ થતું જાય છે. આજે માનો 11 વાગે ઉઠ્યો, આ તો તોય મેં સવારમાં મમ્મી કઈ ખાધું નથી યાર. હું એટલે દૂધ લેવા ગઈ હતી, મેં તાર ખાવી, પછી મેં જોઈને ત્યાં સફરજન ખાઈ હા, સફરજન ની ખાલી 2 શેર ખાધી. હવે હું નોરતા આવે એટલે ઓછું થોડુંક ખાવાનું. તાર પીવું હોય તો બનાવી દઉં. ના દૂધ હવે નથી પીવું. અને એવું છે એટલે નવરા નથી તારે, એટલે કઈ નવું બનાવી નથી એકતા ને એવું બધું છે. માંડ નવરા થાય છે. થાકી ગયા, બધા થાકી ગયા હમણાં અઠવાડિયા થા. એક તો આ ભાદરવાનો ગરમી એટલી થાય ને, ગરમીના હિસાબે થાકી જાય હે ને. અને આમે ઢોકળા ને એવું તો હવે આ નવરાત્રીની પરસાદીમાં સાંજે નાસ્તામાં હશે, પણ જે ઘરે બનાવીને ઢોકળાની ખાવાની બહુ મજા આવે. કારણ કે મને એટલે યાદ આવી ગયું કે કાલ મેં ક્યાંક જોયા હતા ઢોકળા બનેલા. નહીં, મામા ત્યાં તો ખાધા જ હતા, એ નહીં ઓલા ઈદડા ને એવું ઘરે બનાવે ને એ ક્યાંક વિડીયો મેં જોયો હતો એટલે મને યાદ આવી ગયું. હા, ઢોકળા સારા હતા. તો ચાલો હવે છે ને મમ્મીને રસોઈ બનાવવા દઈ અને બપોરે મળશું બધા જમવા બેહીને. ત્યારે ગયા છે બપોરના 1:30 અને જો જમવાનું ટાણું થઈ ગયું છે, જમવા ઘરે આવ્યા છે. તો જમવામાં છે રોટલી, ખીર અને શેણાનું શાક. આ બાજુ મમ્મી બેહી ગયા છે, રાધિકા બેહી ગઈ છે અને રોહિત બેહી ગયો છે. રાધિકાની તબિયત સારી થઈ ત્યાં મારી તબિયત છે ને બગડી ગઈ. મને પાછું ગળામાં છે ને ઓલા ઘરડા પડી ગયા છે અને અહીંયા આમ કાંઈક અટવાતું હોય ને એવું લાગે છે. તો આજે પાછું મારે દવાખાને જવું છે. તને કેમ છું, ગળાનું મટી ગયું કે નહીં? થઈ ગયું, પણ તારે 2-3 વાર જવું પડ્યું હતું ને દવાખાને? 2 વાર ગયો તો હું, 2 વાર જઈ આવ્યો. મારે હજી 1 વાર જવું જોઈએ કારણ કે બહુ બધાને થાય છે. તમને મમ્મી કાંઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં? મમ્મીને પ્રોબ્લેમ એટલે ન થાય, મમ્મી કાંઈ બહારનું ખાય નહીં ને એટલે. તારું શું કેવું? એવું ન ખાધું હોય પણ ખવાય નહીં. એટલે બધાની તબિયત છે ને થોડી કોકની સારી થાય, કોકની બગડે. હા, રાતનો ઉજાગરો થયો, 2:30 વાગી ગયા સોસાયટીમાં નવરાત્રીનું બધું બાંધવામાં. અને બીજું એ કે આજે છે ને રસી મુકાવા ગયા તો મેં કીધું હતું એનો વિડીયો આવશે, એ જોજો, બહુ મજા આવશે. અને નવરાત્રિની કાલ અમે વાત કરતા હતા કે જ્યારે નવરાત્રિ આવવાની હોય ને ત્યારે અમે લોકો એટલા એક્સાઇટમેન્ટ હોય ને કે નવરાત્રિ આવવાની હોય ને એની પહેલાં અમે કપડાની ખરીદી કરી નાખી હોય. નવરાત્રિ પહેલાં 15 દી દિવાળી હોય ને એવું લાગતું હોય. મમ્મી હવે એવું કઈ રહ્યું નથી. પહેલા નવરાત્રી આવતી ને આપણે છે 10 જોડી કપડા સીવડાવવા નાખતા. હા, નવરાત્રી પહેલા સીવીને આવી જવું હોય અને રોજે રોજ બધા નોરતે અલગ કપડા પહેરવાના અને સાંજે 9 વાગે નાઈને નવા કપડા પહેરી લેવાના. એમ અત્યારે નવરાત્રી હમણાં દિવાળી આવી ગઈ, હજી આપણે એક જોડી કપડા લીધા નથી. હજી મમ્મી કપડાની ખરીદી નાના એટલે કોલેજ કરતા ત્યાં લગી બધું એવું કરે. આપણે જૂની જગ્યાએ રહેતા ત્યાં લગી. હા, પછી આપણે કપડાની એવી કઈ ખરીદી કરી નથી. તારે કેમ હતું? મમ્મી હવે સીવવાનું બંધ કરી દીધું મમ્મીએ. તો ચાલો મમ્મી, હું કહું તમે રિસીવના કપડા સીવતા શીખી જાવ એટલે ઓલું કાપડ વધ્યું હોય કે નહીં એમાંથી તમારે મારી જેવા સેમ બની જાય. કોલર બનાવતા ન આવડે. હા, તો મમ્મી સીવા રાખત. કોલર વગર ના બનાવો, કોલર વિનાના ઓલા ચાઇનીઝ કોલર ઓલા અત્યારે આપણે રેડીમેડ લાવ્યા નથી, અત્યારે જે પહેરાવી એવા એ હું નથી પહેરતો. ઓલું ચાઇનીઝ કોલર હા ગોળ કરી નાખવાના. હા, તો ચાલો ગાઈસ છે ને જ્યાં લગી અમે જમવું ને ત્યાં લગી રિસીવને રસી મુકાવા ગયા હતા ને એ વિડીયો જોઈ લો. જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10 અને આજે આપણે રિસીવને 1.5 મહિનાની રસી જે આવે પેલી તે આજે આપણે દેવરાવા જવાની છે. તો જો ભાઈ અત્યારે તો રમે છે, તો આવશું તો આપણે રોતા રોતા આવવાનું થાય. નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રી થઈ ગયા છે. અત્યારે તો મોજમાં છે. આવી પછી ખબર પડે કેવું હવે રોવાનું થાય છે કે સૂઈ જવાય છે. તો ચાલો પછી હું તમને બતાવીશ. ટીપા પીવડાવશે. તો જો રિસીવને 3 ઇન્જેક્શન આપવામાં જે આવશે, ડાબા પગે, હાથે.
આપશે એક બસ 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 પાણી થશે. આ રસી કે છે બહુ જ ભારે હશે. ઋષિને રસી આપીને આવી ગયા છે ઘરે. ઋષિને આજે આવી છે 3 રસી. એમાં એક છે ન્યુમોનિયાની રસી, એક છે ગેસ્ટ્રો વાયરસની રસી અને એક છે પોલિયાની રસી. એમાં એમ કે છે 2 પગે આવી છે ને 1 હાથે આવી છે. એમાં જે ડાબા પગની જે રસી છે ને એ કે છે બહુ ભારે છે. જો સોજો આવી જાય તો બરફ ઘસવાનો કીધો છે ને અત્યારે તાવની ટીકડી આપી છે તો સવાર સાંજે પાવાની છે, કારણ કે 2 દિવસ તો કીધું છે ભારે રસી છે એટલે તાવ આવી જશે. તો આપણે એને ચોથો ભાગ પાવાનું કીધું છે તો આપણે એને ચાલો દવા પીવડાવી દેવી અને પછી સુવડાવી દેવી. હા, એ ફાઇનલ અત્યારે ઘરે આવી ગયા ને ત્યાં રસ્તામાં સૂઈ ગયો તો. હવે જાગશે ને પછી ખબર પડશે હાથ પગ હલાવશે ને તો દુખે છે કે નહીં. એમ દુખશે તો ખરા જ, તે ભારે છે એટલે. તાવની ટીકડી આપી છે ને આપણે તાવની ટીકડી જે હતી ને આપણે ઓગાળીને એકદમ પ્રવાહી જેવું કરીને આપણે દવા પીવડાવી દેવી. નકર છે ને તાવ આજે આવી જ જવાનો છે. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 5:30 અને ઘરે આવ્યો ને તો મમ્મી રાધિકાની ક્યાંક વહી ગયા છે અને ભૂખ બહુ લાગી છે. મમ્મી હોત ને તો આપણે ક્યાંક ધાણી પડી દે, પણ મમ્મીની બપોર ઓસાળે કદાચ ચેવડો બનાવીને વહી ગયા છે. તો ચેવડો છે ને ડબ્બામાં ભરી દીધો છે. તો આપણે ચેવડો ખાવું, અમારે ખાવાનો ચેવડો, તો ચા પીવાની છે ચેવડો. તો આજ મને એવું લાગતું નથી કે ચા કોઈ માટે બને છે, કે આપણે તો ચા બંધ કરી દીધી છે. તારે પીવી તો બનાય ગળવાળી ચા પીવી જ છે, પણ હવે મમ્મી નથી કોણ બનાવે? હે પપ્પા બનાવી દે. થાય બનાવી દઈશ પપ્પા. પપ્પાની ચા બનાવ નથી પીવી ન હોય તો હું ખાલી ખોટું. હે કોણ તને આવડે છે? બનાવો છો તમે એક દી કહેતા હતા કે હું ચા બનાવું. ના ના ભાઈ, એક ખાટું હું બનાવી રહેવા દો. તો પપ્પા કે ચા બનાવી દો, પણ આપણે છે ને સેવડો છે ને ખાલી ખાઈ લેવું એટલે સેવડાથી કામ હાલી જાય. સાંજે નાસ્તો કરવાનો છે હવે નવરાત્રીમાં. ગાપાર રોજ્યા હમણાં નાસ્તા વાળી છે. એવું ન હોય, ખાવું તો ઓછું હોય, ખાવા બેસી જાય ને પછી નક્કી ન રહે, મજા આવે ને તો વધારે ખાઈ લઈએ એવું થાય. તો ચાલો હવે નાસ્તો ઓલો સેવડો ખાઈ લો અને પછી આપણે જઈએ રિસીવના ઘરે, કારણ કે એને 3 ઇન્જેક્શન માર્યા છે. તો જોઈ કેવું રિએક્શન છે, રમે છે, ખૂતો રહી છે, શું થાય છે, અને એનો તમે વિડીયો જોયો તો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. વાગી ગયા છે સાંજના 6 ને જો હું જેવો જાતો હતો ને બહાર ત્યાં મમ્મી આવી ગયા. તો મમ્મી એ ચા છે ને બનાવી નથી કોઈ હાટું, અને પપ્પા જો નાના છોકરાના ભૂંગળા તળ્યા છે. એ ભૂંગળા છે ને ઋષિ આ ખાય છે, ઋષિ હાટું તળ્યા છે, તમે ખાઈ જાઓ. હા એમ નહીં, રિસીવ નો નાસ્તો બનાવશે તો અડધો પપ્પા ખાઈ જાય, મને તો એવું લાગે. અત્યાર સુધી એમ જ હતું. હા. 2-3 ગાંડડા ને તાર પપ્પા શારે તને ખાતા ને. તો જો આ ભાઈને ચા પીવી છે. ભૂંગળા તળે તો એમાંથી એક ઈ એને મહિનો હાલે. હા, પપ્પા જાજા ખાઈ જાય. એમને મોઢામાં એમ નહીં, ચા બંધ કરી હતી મેં કરી હતી, રોહિત એને નથી કરી, એટલે રોહિત માટે ચા બનશે. ચા બનવાની નહોતી મમ્મી, તમે આવી ગયા ને એટલે બની. મને ભાળે એટલે હા, તમને ભાળે ને એટલે ચા બને. તો કાંઈ નહીં, ચા બનાવો ને તો એની પહેલા મારું છે ને ગરમ પાણી કરી નાખજો. અને આજે જો આપણી આરતી છે ને એટલે મમ્મી ફૂલ લઈને આવી ગયા છે. પ્રસાદી તો તમને સવારે બતાવી દીધી હતી. અને આ બપોરમાં શું બનાવવાનું, ઓળો સાંજે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને સફરજન 3 લાવ્યા છે. આપણે સવારમાં રોજે ખાઈએ છીએ ચાની જગ્યાએ. આ ભાઈ જોવો ચા અટવાયા રિહાણા છે, એટલે કે હોઈ ગયો છે, વેઇટિંગમાં છે. તો રસોડાને વેઇટિંગ રૂમ બનાવી નાખી છે. અને રાધિકા કાંઈક કપડાની શોપિંગ કરીને આવી છે. તો ચાલો જોઈ હું શોપિંગ કરીને આવી છું. શોપિંગ કરીને આવીશું, પણ ફિટિંગમાં છે. ફિટિંગમાં આવશે ને પછી બતાવું છું. પછી કપડા બતાવી તો આ થેલીમાં શું લઈને આવી? એ તો ચુંદડી જેવું છે. ચુંદડી હું બતાવી મારે? શાની સુંદરી? ખાલી કપડાની? થોડી કપડા લીધા હોય તો ચુંદડી કે હોય કે નહીં, ચુંદડીમાં ખરી ફિટિંગ કે કરવાનું હોય. તો જો ચુંદડી આપણે આપી દઈશ. આ લોકોને છે ને કપડાની તો ખરીદી ચાલુ થઈ ગઈ. મારે તો એ કપડાની ખરીદી બાકી છે, મારી ને રોહિતની. તો જોઈ છે આપણે કેટલી જોડી લેવું રોહિત ત્યાં? મારે કઈ વિચાર નથી લેવાનો. તારે જ નથી તો મારે તો ખાલી 2 જોડી કાપડ અને 2 તૈયાર. હે મારે કપડા લેવાનો ઈચ્છા નથી, એક જ જોડી લેવાની હોય હા. સાદી, બરોબર? હું જોવા ગઈ ને દુકાને હમ. ને ગમી ગયું તો 3 જોડી લઈ લીધી મેં. તને જ ગમી ગયું, અમે જોવા જઈને ત્યાં ગમતું નથી ને એટલે નથી લેવાતું. એવું છે.
તો 2 જોડી કાપડ લેશું અને 2 જોડી રેડીમેડ લેવું. ટી-શર્ટ અને પેન્ટ આવે ને એ ટાઈપનું લેવાનું છે, તૈયાર. કાપડ નથી લેવું. કાપડ નથી લેવું તો હું તો 2 જોડી કાપડ લઈ અને 2 જોડી રેડીમેડ લઈ, પછી લગ્ન આવશે ને ત્યારે લેવું. હમણાં થોડાક દી પહેલા 2 સીવડાવ્યા તો એ કોણ પહેરશે? ક્યાં 2 સીવડાવ્યા? એક સીવડાવી ને ઈ બાકી એમને બધું પડ્યું છે. સીવડાવી ઈ જ કહું છું, તો ઈ પહેરશે કોણ એ બધું સીવડાવી પછી પહેરી ને. જોઈ તો કે હમણાં મારે કઈ ઈચ્છા નથી લેવાની, એ પાછું કે હું ટી-શર્ટ વાળી જોડી લઈ. હમણાં ગાઈસ, કઈ તમારા ઘરમાં આવું થાય છે, દિવાળી આવી છે એટલે કપડાની ખરીદી વિશે આવી વાતો થતી છે, કોના કોના ઘરમાં થાય છે કોમેન્ટમાં લખજો. અને ચાલો હવે મમ્મી ચા બનાવે એની પહેલા મારું ગરમ પાણી કરી દો એટલે હું ગરમ પાણી પીને જાઉં. વસોડા કપડા નો તોય હાલે, પણ પછી બધાય જસ કરે કે આ રોજ એક ને એક કરે, અને પૈસા ને તૂટલા ફાટલા કપડા ને એવું. બાકી આપણે એવું કે કપડા બપડા શોખ નહીં. એવું છે. આપણે ગમે એ જગ્યાએ ગમે ત્યાં બેહી જાય અને હું ગમે બેહી જાય, બેહવાનું નથી. એટલે આપને એવું કઈ એવું નહીં, આમ કે કોઈ જાય એમ કે ગમે એ ગેટી જગ્યાએ. ગેટીમાં રખડવું ને આમ કહેવાય સિક્કો પાડવો ને એવું બધું આપણે એવું કઈ નહીં એમ. એટલે ગાઈસ પહેરવાનું પણ હાદી વસ્તુ પહેરવાની એમ, એવું કઈ નહીં કે જે ઓલા શું કહેવાય મોંઘા કપડા જ ખાલી પહેરવાના એમ. ગમે ઈ હોય, મોંઘા અમે લેતા હોય, સસ્તા લેતા હોય. અમે કઈ એવું કહેતા નથી કે આ મોંઘા છે કે આ સસ્તા છે. તો ચાલો હવે આની ઉપર બહુ ડિબેટ થઈ ગઈ, તમે બધા બોર થઈ ગયા છો. ગેમ રમવાની હતી પણ આજ ગેમ નથી રમવી, રાધિકાને જવું છે. હે ગરબા જ્યારે રમવાના હતા આ નીચે રમજો, અને જ્યારે રમવાના હતા ત્યારે જ વહી ગયા હતા એમ નહીં, ખબર છે ને? તો હાલો હવે મેં જોયું એમ, બાકડે આ જોતો તો એ બાકડે જ બેઠા હતા. હા બાકડા જ બેઠા હતા, રમવાના હતા તે આવ્યા નહીં, હવે એને રમવા છે. તો ગાઈસ ચાલો હવે આપણે જઈ સોનલાને ઘરે છે ને. હું જાતો હતો ને તે મમ્મી કે એક વાત કહું તને, તો હાલો મમ્મી શું કહે છે ને પૂછી. શું છે મમ્મી? અમે કાલે જતા હતા ને મામાને ઘેરે, હા તો ત્યાં એક વિડીયો જોતા ની બેન મળ્યા હતા એમ. એવું હતું. તો એનો છોકરો હતો ને છોકરાઓ જોતા હોય ને હા. વિડીયા એમ. એ કે નાના હું હોતે જોઉં છું, મેં તો સારું જતે તો જો મમ્મીને છે ને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા મમ્મીને હતા. નામ નથી ખબર, તો ઈ તમે આમાં વિડીયો હતો ને તમે મળ્યા હોય ને તો તમે કોમેન્ટ કરી કોમેન્ટ કરજો કોણ મળ્યું હતું. મારું નામ આ ને હું મળી હતી, હા. એમ કે મમ્મીને નથી ખબર. મમ્મી કે અમે મળ્યા ને તો અમને એમ થયું કે અમારે શું બોલવું ને એમ. નામાં ભૂલાઈ ગયું પૂછતા એમ, એટલે એમને નીકળી ગયા પછી. એવું છે. મમ્મી કે આપણે શું બોલવું, આમ થોડુંક અજાણ્યા વ્યક્તિ હોય એટલે બોલી ન હોય કે હું હોત તો બોલત. બીજું મને એમ જ થયું કે હું માસી બહુ સારા હતા, આપણે બધું પૂછ્યું એને, પણ આપણે કઈ બોલી નહીં, કઈ એવું થયું આમ. પછી તું કાંઈક કપડા લેવા ગઈ હતી તે એક સબસ્ક્રાઇબર મળ્યા. જે દુકાન વાળા કપડા લેવા ગયા ને તે દુકાન વાળા ખુદ બેન જ જોતા હતા હા. કે હું રોજ કે તમારા સતીભાઈ ના વિડીયો જોઉં છું. તો ગાઈસ મોટા વરાસામાં આપણે ઘણા ખરા ઓળખે તો છે હજી. તો ચાલો ફટાફટ વિડીયો ને શેર મારો એટલે બધી જગ્યાએ છે ને આપણે જઈને આપણે ઓળખતા હોય. તો હવે હું જાઉં, કારણ કે આ ત્રીજી વાર મેં કીધું જાઉં છું આવું થઈ ગયું. વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને જો આપણે સોનલના ઘરે આવ્યા છે તો સોનલને પૂછ્યું કે કેમ થયું હતું ભાઈને આજે આખો દી. તો જો અત્યારે તો કાંઈ વાંધો નથી, મસ્ત મજાનો ઘોડિયામાં સૂતો છે, એટલો બધો કાંઈ વાંધો નથી આવ્યો ને. બધાને જેમ વાંધો આવે છે એમ મન નથી લાગતું આવ્યો હોય એવું. હવે પછી રાતે ખબર પડે. કેટલા વાગ્યા લગી રમો તો? 4, 4:30 લગીન તો ઈ રોતો જ તો, કારણ કે આ પગ હલે ને Continue રોતો તો? એટલે આમ એમ ઘડીક રમે ને ઘડીક પાછું રમતા રમતા રોવાય. યાદ આવી જાય એટલે રોવાય, હા, એમ. દુખાવો યાદ આવે ને પગ એટલે. આમ ઊંચો રાખી આમ સીધો કરવા જાય ને તો દુખ. શું છે ત્યાં પેલું નોરતું છે તો કાંઈ નહીં, જો લાઇટિંગ શેરીમાં થઈ ગઈ. હમણાં 9 વાગશે તેમને આરતી ને જવાનું સારતીમાં ગરબા લેવા. આપણે ગરબા લેવા નથી જવાનું, આપણે ઓટલે બેસશું ભાઈને ઘડીક જોવાનું લઈ. ગરબા જોવડાવવા. હમ. અમારે આજ આપણી આરતી છે આ. એવું છે? હમ. સરસ. આ નેત્ર આવી ગયો છે. એ નેત્ર અહીંયા આવી તો કામ છે. શું આજ છે પ્રસાદીમાં તમારે? નાસ્તામાં શું છે? સમોસા. હમણાં 9 દી મજા પડી જાય ને તને, રોજ નવો નાસ્તો ખાવા મળે. કા બહુ નહીં ખાતા હો પછી. તો હું કાલે આવી મારું આઈસ્ક્રીમ અહીંયા મૂકી દઈએ હો. નેત્રે વ્લોગ બનાવી નેત્ર. તારું શું નામ છે ચેનલનું? નેત્ર માંડલિયા. તો ગાઈસ જો પાછો રિસીવ છે ને હવે જાગી ગયો છે ને તો રોવાનું ચાલુ કર્યું, કદાચ પીપી કર્યો છે ને એટલે જવું થયું છે. કાંડા ખાઈ છે હાલે લે અરે એમ ન થાય. તારે ધ્રુવીલ કાકા વિડીયો મૂક્યો જોયો તે નથી જોયો? રિસીવ તારે ધાણા ખાવી છે હાલે. અત્યારે છે ને રિસીવ મસ્ત મજાનો રમે છે ને કાંઈ વાંધો નથી. અને રિસીવની બેન હીરવા છે ને એની બહુ છે ને નોટંકી કરે, એટલે કે એની એક્ટિંગ કરે. તો હાલો આપણે પૂછીએ. હીરવા ભાઈ કેમ રોતો તો? પછી તે સાનો કેમ રાખ્યો?
ભાઈને સાનો કેમ રાખ્યો રિસીવને? હે જો રોવે છે. સાનો કેમ રાખ્યો તે? હે સાનો કેમ રાખ્યો તો એમ કહું? અત્યારે છે ને કાંઈ નહીં, કે ફોન કર્યો ને ત્યારે બધી એક્ટિંગ કરતી હતી અને બધું કરતી હતી. અત્યારે આપણે આમાં હોય ને એટલે કાંઈ ન કરે. કાલે તરફ એમ કરે છે ને? નથી આવતી? તું મારતો હોય છે એટલે નથી આવતી. ના બાજુ જો રિસીવની દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સોનલ દવા બનાવે છે. તાવની સવાર સાંજ પાવાની છે. અત્યારે થોડો પાછો ગરમ લાગે છે, તાવ જેવું થયું છે, પીવડાવી દીધું. કારણ કે રસી આપી હોય ને એટલે તાવ આવી જ જાય. હીરવા કેમ રોતો તો ભાઈ? પછી તે સાનો કેમ રાખ્યો? માથે હાથ રાખ્યો તો? અત્યારે એને ખાવામાં જ છે જો. અરે પડતી નથી. પડતી નહીં. નીચે બે જાય અને ખોલી દે, ધાણા દાળ ખોલી દે ને. જો વાગી ગયા છે સાંજના 8:30 અને જો આજે મમ્મી છે ને બહુ જલ્દી નવરા થઈ ગયા છે. કારણ કે મને એવું લાગે કે જમવાનું બનાવ્યું જ નથી લાગતું. હે મમ્મી? ભાત વઘાર્યા હતા. ભાત વઘાર્યા હતા. હા. તો જો મમ્મીને એટલે અવાજ વાસણ જે હતા અને મમ્મીએ બહુ મસ્ત આરતીની તૈયારી કરી નાખી છે. તો આરતીનો જો હું વિડીયો લઈ તો કાલના વ્લોગમાં બતાવી, કદાચ તો હું નહીં લઉં. આ બાજુ જો બધું રેડી કરી નાખ્યું છે, પ્રસાદી દીવાબત્તી કરવાનું. એની સાથે ચાલો ગાઈઝ આજનો વ્લોગ છે ને એન્ડ મારીએ. જો રોહિત ઉપર આવે તો કોમેન્ટ આપણે બધી વાંચી લઈએ. કાલે બધાએ બહુ બધી મહેનત કરી છે કોમેન્ટ કરવામાં. રોહિત બેસી ગયા છે કાલની કોમેન્ટ વાંચવા. કાલની કોમેન્ટ વાંચતા પહેલાં બહુ બધા લોકોના ઘરે આજે પહેલું નોરતું છે. તો કોઈના ઘરે ગાડી આવી છે, કોઈના ઘરે મોબાઈલ આવ્યો છે, કોઈના ઘરે ફોન આવ્યો છે. ફોન ને મોબાઈલ તો એક જ થાય. તો બધાને અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન. અને કોણે આજે પહેલી નવરાત્રિના દિવસે હું લીધું છે કોમેન્ટ બોક્સમાં કહેજો. ચાલો એની સાથે કાલની કોમેન્ટ વાંચીએ છીએ. સીમા દિનેશ મસ્ત લાગે છે. જય નરેશ મકવાણા, જય માતાજી. જય માતાજી. માયા ઓઝા ખૂબ સરસ. 2 ઓક્ટોબરની પ્રકૃતિ રજૂ કરી. પ્રતિકૃતિ ઈલા રાજા, જય શ્રી કૃષ્ણ. સંદીપભાઈ જય શ્રી રસીના કૃષ્ણ. ફોટા બહુ સરસ લાગે. અસલ ગાંધી બાપુ ગાંધી લાગે બાપુ છે. જવાનું. તો આપણે ગાંધી બાપુ જવાની પણ ભગતસિંહ જેવો બનાવવાનો બનાવવાનું છે. નીલમ રાજપોલ, રિસીવ રિયલી સરસ દેખાય છે ગાંધીજીના લુકમાં. લવ યુ રિસીવ. થેન્ક યુ. અશ્વિન ડાભે ખૂબ સરસ સુંદર. થેન્ક યુ. માયા ઓઝા, આવી ટોપીઓ ગમે એટલી લાવશો તો કાન ઠકાશે જ નહીં. ઓકે આપણે દોરીવાળી લઈ આવ્યા છીએ. કારણ કે એ પહેરાઈને ખરેખર દોરીવાળી પહેરાય. રિદ્ધિ તળાવિયા, મને પણ રાધિકાબેનની જેમ ક્રોકરોચથી બહુ બીક લાગે હા છે. કોકરાજે કાલે ધમાલ મચાવી દીધી તમને. રામનાથ ગોંડલિયા, રિસીવને મસ્ત ગાંધીજી બનાવ્યા. થેન્ક યુ. વિષ્ણુ સ્વામી, અમદાવાદથી સરલાબેન, બાપા સીતારામ, સંદીપભાઈ, અમારે અમદાવાદમાં બાપા ભજીયાની સીતારામ. દુકાન છે. હમ. પૂરા પરિવાર સાથે ભજીયા ખાવા આવીશું. ઓકે અમદાવાદ આવશું ને તો એ બાજુ આવશું. મીના રાજદે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોથાભાઈ મોરે, રિસીવના કપડા બહુ મસ્ત છે. થેન્ક યુ. પાયલ કથિરિયા, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. વર્ષા જાદવાણી, સંદીપભાઈ, સોનલબેન, રિસીવને મસ્ત ગાંધી બાપુ બનાવવાના મસ્ત ડેકોરેશન કર્યું. પ્રિયા પટેલ, ગુડ મોર્નિંગ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. રાધિકા જાદવ, રિસીવને સરસ ગાંધી બાપુ Thank you. બનાવ્યા. રેખા કાકડિયા, બહુ સુપર. હમ. જાડેજા સહદેવસિંહ, નાઇસ વિડીયો બ્રો. નીતિ મકવાણા, ઢોસા માતો સંદીપભાઈ વધારે ખબર પડશે. હમ. નીતા મકવાણા, સીતારામ, રાધિકા, આપણે સેમ્પુ થયું મકાઈનું શાક પણ બનાવ્યું. રોહિતભાઈ, વિડીયો જોઈને હસવું આવે, કોમેડી કરે. હમ. શ્રદ્ધાબેન દુદાગરા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. રાધુ પટેલ, જય શ્રી કૃષ્ણ. રોહિત, જય શ્રી કૃષ્ણ. જગદીશભાઈ રામાણી, મસ્ત બનાવ્યા રિસીવને ગાંધીજી. હમ. આરસી ગોંડલિયા, જય માતાજી. જય માતાજી. અરુણાબેન મુગલા, ગાંધી બાપુ સરસ લાગે છે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રીતિ ભટ્ટ, નાઇસ વિડીયો. સંદીપભાઈ, મારી ટાઈમ નથી ને તો હું પહેલા કોમેન્ટ કરી દઉં, બહાર ગયા છીએ એટલે. ઓકે ગાઈઝ અત્યારે નવરાત્રી આવી છે ને તો ઘણા લોકો પાસે ટાઈમ નહીં હોય એટલે જ આપણે સવારમાં વ્લોગ મૂકીએ છીએ. સવારમાં ન જ હોય તો બપોરે જોઈ લેજો, સપોર્ટ કરતા રહેજો. ચાલો એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.